તો આ વિડીયો 2-3 દિવસ પહેલાંનો છે, જ્યારે બહુ જ વરસાદ હતો અને બધાના જ ઘરોમાં પાણી આવી ગયું હતું. જો કે પાણી હજુ હતું જ તે, તો થયું કે ચલો ઘરની થોડીક વસ્તુની ખરીદી કરી લાવીએ, જે અત્યારે સ્ટોકમાં રાખવી જરૂરી છે. તો દૂધ લીધું પહેલાં, ત્યાર પછી શાકભાજી લીધું થોડુંક, અને અત્યારે અમે આવી ગયા છે કિરાણા સ્ટોર પર કે ઘરની થોડીક વસ્તુ લઈ લઈએ. અને અહીંયા બહુ જ ભીડ હતી, તો 1-1.5 કલાક પછી અમારો નંબર આવ્યો. વસ્તુ લઈને પછી અમે આ લોકો મને કહે છે કે ભાજી પાઉં ખાવા છે, હવે તમે ભાજી પાઉં જ બનાવો. મેં કીધું ભાજી અને રોટલી કે પરોઠા બનાવી દઉં સાથે, તો કે ના, પાઉં ભાજી જ ખાવા છે. તો ખૂબ ચાલવાનું હતું, તો ચાલીને આવ્યા. તો અહીંયા જુઓ, એક બાજુ થોડોક વરસાદ પણ હતો અને પાણી પણ એટલું ભરાયું હતું. તો મને કહે છે કે તમે અહીંયા ઊભા રહો સાઈડમાં, અમે પાઉં લઈને આવીએ, કેમ કે બેકરી અહીંયા હતી. તો પાઉં લઈને બંને આવી ગયા છે. હવે ભાજી પાઉંનો પ્રોગ્રામ બન્યો છે, તો શાકભાજી થોડી ખોટતી હતી એ લીધી, સાથે થોડાક ફ્રૂટ લીધા, અને ત્યાર પછી અમે ઘરે ચાલ્યા ગયા હતા.